બધા મળીએ કરીએ વિસર્જન માટે. એવો આવા અમારા ગામડાના રોડ ચારકો લીલોતરી છે. મજા આવે છે વિસર્જન માટે રહી છે. તમને પણ આખી વિસર્જનની શું કહેવાય રીતિ રિવાજ તમે બધા આવો પધારો. નાનભાઈ કહે છે તો વિસર્જન કેવી રીતે ગામડામાં બધા કરે છે. ટ્રેક્ટર લઈને જાય. શહેરોમાં તો શું છે બધા ફોર વ્હીલર લઈને જાય ને બીજી ગાડીઓ લઈને જાય ને પણ ગામડામાં વિસર્જન કરવાની એક મજા જ અલગ છે. તો તમને આજની આખું મજા કરાવી દો, બતાવી દો આખો વિડીયો બ્લોગ જોતા રહેજો. બજાર સીધા મળીએ દરિયા જઈએ છીએ. તો આવા રોડ હોય છે કે બીજું વાહન સામે આવે તો બે વાહનને નીકળવું મુશ્કેલ થઈ જાય છે. તો નાના કાઢે છે ગાડી. બોલેરો આમે આવ્યો અમારો, ધીમે ધીમે નીકળી જાય. ને કે ગણપતિ બાપા કેમ પણ પડશે. પવન ચક્કી એક સીટમાં ઉભા છે. બીજું ભાઈ ઉભા છે અમે તો ભાગ લઈ છે. ટીંગાઈ ગયા છે. ધવલભાઈ ટીંગાઈ ગયા છે. ચોકલેટની વાટા ઉભા છે. ગણપતિ બાપા. નાનભાઈ અમારા દરિયામાં ટ્રેક્ટર ઉતાર્યું છે. દરિયામાં ટ્રેક્ટર ઉતાર્યું છે. જોવો તમે. હા આમ જ લે, સામે જવાનું છે. ત્યાં લઈ લે. ત્યાં જ જાય ભાઈ. મોજ કે નહીં. ઓલી વખતે ઉપર હતો, હેઠ હતો. હા લગન કરવાના બાકી છે. માસી અમે આગુ ડગુ ઉભા બીક નથી લાગતી. તમને બીક લાગે. હાલો ઉતરી જાઓ. ઉભા રહો. તો ટ્રેક્ટર થોડુંક અમારું ઊભું રહી ગયું છે. તો દરિયા કાંઠે પહોંચી ગયા છે. અહીંયા અમારે ઉતરી જવાનું છે. હવે ગણપતિ બાપા મળ્યા ધીમે ધીમે. ભાઈ નાખી તો દીધું છે પણ કાઢી લે. વિશ્વાસ છે હમણાં. અમે ભાનુભાઈ પાસે બેઠા છે.
ફાઇનલી ટ્રેક્ટર અમારું તૂટી ગયું છે ને ગણપતિ બાપા ઉતારી લીધા છે. કાંઈ નહીં, હવે હાલીને ધીરે ધીરે પોગી દઈ. આમે જવાનું છે એટલે બધા લોકો ઊભો છે આગળ. બતાવે કે નહીં ખબર નહીં તમને. જો બધા ઊભા છે, આ બધા દેખાય ત્યાં જવાનું છે. તો હાલીને પોગીએ ને આવે ગણપતિ બાપા લઈ. તો બધા ફોટોગ્રાફી કરવા માંડ્યા છે જેનું અમારે. ગણપતિ બાપા મોરિયા. તો ફાઇનલી જો ટ્રેક્ટર નીકળી ગયું છે અમારું. 9 ભાઈ કાઢી નાખ્યું છે. એમ તો એ પાકો કારીગર છે. લાવા દેવા હાઈલા આવીએ. ત્યાં થોડુંક રેતી ઓલી હતી ને એટલે ફસાઈ ગયું હતું, પણ હવે નીકળી. તો ફાઇનલી ગણપતિ બાપાને બેહાડી દીધા હતા પાછા ટ્રેક્ટરમાં. ટ્રેક્ટર અમારું ફસાઈ ગયું હતું. જોકે 9 ભાઈ હેવી ડ્રાઈવર છે એટલે વાંધો ન આવે, નીકળી ગયું છે વ્યવસ્થિત. એમ કેમ જો દરિયા કાંઠે ટ્રેક્ટર હાલતું હોય અને મજા જો. મોરિયા મોરિયા ગણપતિ બાપા મોરિયા. કોઈ બોલ્યું નહીં, હું બોલી દીધો, વાંધો નહીં આવે. પણ ગણપતિ બાપાએ બહાટી મારી આવે. વેળું જોવો, આમ જોવો, વેળું બતાવો હિરણ સર, વેળું જોવો. જોરદાર દરિયા નહીં, આમ કહેવાય ને ઓળખાણ ઓળખાણ. દરિયા કાંઠે ટ્રેક્ટર હાલ્યું તો જાણે એમ થાય કે ઓળખામાં હાલ્યા જાય છે. આમ હાલજો, આમ હાલજો, દરિયામાં નો હાલતા છોકરાઓ, આમ હાલજો. તો ફાઇનલી પહોંચી ગયા છીએ. જો અહીંયા બધા ગણપતિ વિસર્જન કરે છે. જો પબ્લિક બધું નાઈ છે. બસ મોરિયા મોરિયા. તો ફાઇનલ પહોંચી ગયા છે ને અમારે યુવરાજ આપા દો અહીંયા ટ્રેક્ટરમાં બેસી ગયા છે. અમારે હિંમતભાઈ, બીજુભાઈ, દાદા પાસે રમે છે. જો આ બધા છોકરા વગર ફોટા પાડવાની વાતો કરે છે. ચોળિયા મીઠા. ફાઇનલ અહીંયા ફોટોગ્રાફી બધા કરે છે ગણપતિ બાપા છેલ્લી છેલ્લી. અને અમારા કૃષિ મંત્રી છે રાજ્ય અમરેલી જિલ્લાના કૃષિ મંત્રી, એટલે અમારા જયભાઈ વાઘેલા ને વધારે છે ખાસ આમંત્રણને માન આપીને. તો ખૂબ ખૂબ તમારો આભાર. બધું વ્લોગમાં આવશે, તમામ વસ્તુ વ્લોગમાં આવશે. ભાઈ આપણે બધું વ્લોગમાં લઈએ છીએ, કોઈ ગમે એ કરે, તમામ વસ્તુ લઈ લેવાની. સમજાણું? આનું તો કંઈક એમ જ અલગ છે. જો જલારામ ટ્રાવેલર્સ વાળાનું. તો અમારે દીદી અને ટ્વિંકલ મમ્મી બધા ઊભા છે. બબીતાજી છે અમારે, ખાસ આમંત્રણને માન આપીને આવ્યા છે. બબીતાજી અમારે ભાણુભાઈ 20 માંગે છે કે ગણપતિ બાપા પાસે માંગી જાઓ બાપા, માંગી જાઓ. 15, 20, 50, 100 જલારામ ટ્રાવેલર્સ થાય એવું કંઈક માંગજો ભાઈ. જલારામ ટ્રાવેલર્સની બસની કંપની જ ખુદની બનાવવાની. વાહ, જો દીજુભાઈ અહીંયા નાવા વીણા છે. જીજુભાઈ દરિયામાં નાવા વીણા છે. વાહ ભાઈ વાહ. ગણપતિ બાપા ગણપતિ બાપા ઈ એટલે મોરિયા. પાણી આવ્યું, મોસ પડી ગઈ છે દીજુભાઈ ને. જો દીજુભાઈ ને ફૂલ મોસ પડી ગઈ છે. દોડવા જ મને છે દરિયામાં. કાનો સીધો દરિયામાં દોડવા મને છે. મજા આવી? હા કેતો, હા કેતો. દાદા ગણપતિ દાદા તો અહીં જો બધા અત્યારે ગણપતિ વિસર્જન કરવા આવ્યા છે. અમારે તો ફોટોગ્રાફી પતતી નથી હજી. ગણપતિ બાપા તો આમ ચાલુ છે. ફોટોગ્રાફી પતે તો વિસર્જન થાય એવું છે ને. મજા આવે એવો માહોલ છે અત્યારે. બહુ પબ્લિક નથી કારણ કે બધા
સવારમાં ગણપતિ વિસર્જન કરી ગયા હવે ગણપતિ બાપા વિસર્જન થવા જઈ રહ્યા છે. ગણપતિ બાપા મોરયા! 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 ગણપતિ બાપા બીજા ગણપતિ પાછળ આવે છે. યુવરાજ અપ્પા, એ યુવરાજ અપ્પા મોરયા! બીજા ગણપતિ આવી ગયા છે. બધું આવે છે, બધું વિસર્જન. મોરયા! મોરયા! આમ જો એક જ ડૂબકી અહીં ખવડાવી ગયો. એ ભાઈ એક ડૂબકી અહીં ખવડાવી એક ગણપતિ બાપા ડૂબકી ખવડાવી ગયો. મોરયા! પછી અંદર મૂકી આવજો. ગણપતિ બાપા તો ફાઇનલી ગણપતિ બાપાનું વિસર્જન કરી દીધું છે અને જો બધા નાહી લીધા અને હવે પાછા બધા ટ્રેક્ટરમાં બેસવા મીણા છે. પડી ગઈ છે સાંજ, વાગી ગયા છે લગભગ 6 અને જો બચ્ચા પાર્ટી બધી ગણપતિ બાપા તો ફાઇનલી જો બધા ગણપતિ બહાર પડ્યા છે. મોટા મોટા ગણપતિને છેલ્લે બધા વિસર્જન કરી દે. આ બધા ગણપતિનું છેલ્લે વિસર્જન થાય ને બાકી બધા જો અહીં દોરડું તમામ સેફટીની આ દોરડું છે આખું. ક્યાં ગયું ભાઈ? જો આ દોરડું બાંધેલું છે એટલે જે બધા નાહી છે ને એ બધા એની અંદર જ નાહી છે એટલે કોઈને બહુ વાંધો ન આવે અંદર તણાવવાનો. ને ફાઇનલી ટ્રેક્ટર નારાયણભાઈ અમારે કહે છે ગરબા લેવા, પણ એવું નથી કંઈ. ફાઇનલી અમે ટ્રેક્ટરમાં હવે બેસી જઈ. નારાયણભાઈનું ટ્રેક્ટર જોરદાર છે, ઉતારી દીધું હતું. થોડીક તકલીફ પડી હતી પણ વાંધો ન આવ્યો, મજા આવી ગઈ છે. જો રાજુભાઈ કહે છે અમને લેજો, તો રાજુભાઈ ને લઈ લઈએ આપણે. તો ફાઇનલી જો કૂકુ આવી ગયું છે. પાણીના પાઉચની વ્યવસ્થા અમે કરીને આવ્યા હતા, કેમ કે અહીંયા તો કંઈ મળે નહીં. લઈ લો એકાદું પાણી. કઈ મકાઈ? આને મકાઈ ખાવી છે બેન ને દરિયામાં. મકાઈ ઘરે છે. કોઈ લેવા મોકલ્યો તો? એ ઉપર લેવા ગયો છે. ઉપર ગયો આવે. બાઉન્સ પી લીધું છે. હિરણ સર શું કહેશો બે શબ્દો તમારી? બસ જો દર વર્ષની જેમ આ વર્ષે ટ્રેક્ટર બંધ આવ્યા હતા, ગણપતિ બાપાનું વિસર્જન કર્યું ને આવતા વર્ષે પરિવાર ફર્સ્ટ ક્લાસ જેવું જ આયોજન કરવામાં આવશે અને આખું વર્ષ તમને કોઈને વિઘ્ન કોઈ ન નડે એ માટે વિઘ્નહર્તાને પ્રાર્થના. જય ગણેશ, જય ગણપતિ બાપા. અમે પ્રમુખશ્રી પાસે જાશું. તો પ્રમુખ છે અમારા ત્રિદેવ ગ્રુપના આયોજિત તમામ કાર્યભાર સંભાળે છે, તો શું કહેશો તમે? બસ આ 10 દીમાં ઘણા લોકોનો સપોર્ટ મળ્યો છે. બાકી એકલાથી જો કંઈ થાય નહીં. સમગ્ર ત્રિદેવ ગ્રુપ વતી આપણે ખૂબ સારો ગણેશ ઉત્સવ ઉજવ્યો છે અને મજા આવી છે ને ખૂબ મોજે કરી છે ને બધાને મોજે કરાવી છે. આવો ને આવો દર વર્ષે થાય એવી ગણપતિ દાદાની પ્રાર્થના. તો મિત્રો તમે ફાઇનલી સાંભળ્યું કે આ હતા ત્રિદેવ ગ્રુપના અમારા નવા પ્રમુખ મિહિરભાઈ જોશી અને બહુ સરસ કાર્ય કર્યું છે એમણે. ને બસ તો હવે જો બધા બેસી જાય ધીમે ધીમે ટ્રેક્ટરમાં એટલે પાછા અહીંથી નીકળી ગયા. ફાઇનલી ગણપતિ વિસર્જન કરી નીકળી ગયા છે. ટ્રેક્ટરમાં બેસી ગયા છે. જો મોઢામાં વચ્ચે બેઠા છે ને મકાઈ લીધી છે. દુકાન ખાઈ દીધું કંઈક કહેવા માંગે છે. કાંઈ નથી કહેવાય એને વસ્તુ કાંઈ નહીં. હજી બના દેજો, હજી ઓલા પૂરો નથી કહેવાય. હજી ઘણું બધું આવવાનું છે. બને રહેજો, ક્યાંય રાખતા નહીં. ફાઇનલી જો સૂર્યનારાયણ ડૂબી રહ્યા છે. નજારો એક નંબર છે. પરિવાર પાછો ટ્રેક્ટર ઉપર બેસી ગયો. બહુ મજા આવે છે અહીંયા. તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. અને ઘરે છે ભૂંગળા બટાટાનું આયોજન. જો તમે પ્રસાદીમાં બહાટી બોલે છે ભૂંગળા બટાટાની. જો દર્શનભાઈ ને અમારે હવ ભૂંગળા બટાટા લઈને બેસી ગયા છે પ્રસાદી લેવા. જો ફળિયામાં સારા કોટ લાલભાઈ ભૂંગળો તળે છે લાઈવ. ગણપતિ દાદાનું વિસર્જન કરીને આવ્યા છીએ અને બટાટા ભૂંગળાનો
પ્રોગ્રામ રાખેલો છે. હવે કાંઈ પ્લાન નથી. હવે જમીન નાસ્તો કરીને હવની ઘેરે. એક નંબર બટેટા કેમ લાગ્યા બટેટા ભૂંગળા? કાંઈ ન ખોટો ભૂંગળા મેં તળેલા છે. હોય નહીં. હા હા પ્રમુખ બેહી ગયા છે ભૂંગળા બટેટા ખાવા આખી ટીમ સાથે. હિરેનભાઈ પણ બેહી ગયા છે. કેવા લાગે? રેડી ને? એમ તો પૈંડાએ બનાવ્યો એટલે કાંઈ ઘટે નહીં. તો મિત્રો આ હતો અમારો ગણેશ ઉત્સવ. તો મજા આવી હશે તમને બધાને. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. શેર કરવાનું ભૂલતા નહીં. જય ગણપતિ બાપા.